UK07એ જ્યારે લાઈવ એક્સિડન્ટ કર્યું ને ત્યારે તમે નોટિસ નહીં કર્યું એની ગાડીમાં કયું સોંગ હાલતું હતી. હવે આવા સોંગ હાલતા હોય ને ત્યારે તમે આવા સોંગ ખાલી 2 થી 3 મિનિટ હરખું ફોકસ કરીને સાંભળી લ્યો ને એટલે તમે કદાચ દુઃખી ન હો ને તોય દુઃખી ફીલ કરવા માંડો. સમજો, મારી દ્રષ્ટિએ દારૂ અને આવા ટાઈપના સોંગમાં હરખો નશો હોય. તમારી જે નિર્ણય લેવાની શક્તિ એને મગજની એ હાવ આમ ડાઉન થતી જાય, ધીરે ધીરે ડાઉન થતી જાય હાવ. અને એક ટાઈમ આવે એ મ્યુઝિક અરે તમે એટલા કનેક્ટ થઈ જાઓ કે તમારો જે મગજનો નિર્ણય હોય ને એને તમે એ સિચ્યુએશનને ઇમ્પ્લિમેન્ટ જ ના કરી શકો. તમારે જે કરવું હોય ને એટલા કનેક્ટ થઈ જાઓ. તો આ વસ્તુનો પોઝિટિવલી ઉપયોગ કરવો બહુ જરૂરી છે, કેમ બહુ જ કામ આવીએ તમને આ વસ્તુ. સવારે તમને મૂડ ના હોય વર્કઆઉટ કરવાનું, આવો સોંગ સાંભળો મસ્ત, તમે ધાગા તોરા તગડા, તમારામાં અંદરથી આમ એક શું કહે ઓરા ઉત્પન્ન થાય કે આજ તો કરી જ નાખવાનું થાય, ફાડી નાખવાનું થાય. સમજો, એટલે આ વસ્તુનો મ્યુઝિકનો પોઝિટિવ ઉપયોગ કરતા શીખો, બહુ કામ આવીએ તમને. જ્યારે તમારું મૂડ ખરાબ હોય તમે ખાલી 2 મિનિટમાં મૂડ શિફ્ટ થઈ જાય, તમારું મસ્ત મૂડ થઈ જાય. સમજો, તો આ વસ્તુનો પોઝિટિવલી ઉપયોગ કરતા શીખો.